હેલો બાળ મિત્રો, આજે આપણે જોશું ગુજરાતી મહિનાના નામ અને એની સાથે એ મહિનામાં આવતા તહેવાર. તો ચાલો શરૂ કરીએ. કારતક મહિનામાં દિવાળી આવે છે. માગશર મહિનામાં ક્રિસમસ આવે છે. પોષ મહિનામાં મકર સંક્રાંતિ આવે છે, જેને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ. મહા મહિનામાં મહાશિવરાત્રિ આવે છે, મહાદેવનો તહેવાર. ફાગણ મહિનામાં હોળીનો પર્વ આવે છે. બીજે દિવસે ધૂળેટીના તહેવારમાં લોકો એકબીજાને ગુલાલ ઉડાડીને આનંદ કરે છે. ચૈત્ર મહિનામાં રામનવમીનો તહેવાર આવે છે. વૈશાખ મહિનામાં બુદ્ધ પૂર્ણિમા આવે છે. જેઠ મહિનામાં રથ મનોરથ હોય છે. અષાઢ એટલે વર્ષા ઋતુનો મહિનો. શ્રાવણ મહિનામાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી આવે છે. અને આશો મહિનામાં નવરાત્રિ આવે છે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા માટે થેન્ક યુ.